હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાના સ્પેશિયલ કચુંબરની રેસીપી, એટલે કે કેરી અને ડુંગળીના કચુંબરની રેસીપી. તો આ કચુંબર બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી તોતાપુરી કેરી લીધી છે. તોતાપુરી કેરી સ્વાદમાં બહુ ખાટી નથી હોતી, એટલે એમાં આપણે વધારે પડતું ગળપણ ઉમેરવાની બી જરૂર નથી પડતી. બાકી જો તમારે રાજાપુરી કેરી લેવી હોય તો એ પણ તમે અહીંયા લઈ શકો છો. તો અહીંયા મેં કેરીને રફલી ચોપ કરી લીધી છે. એના મીડિયમ સાઇઝના કટકા કરીને આપણે એની ગોટલી કાઢી નાખવાની છે. તો અહીંયા બંને કેરીમાંથી મેં ગોટલી આ રીતે કાઢી લીધી છે. હવે મેં અહીંયા મીડિયમ સાઇઝની 2 કેરી લીધી હતી, એટલે કે 250 ગ્રામ. તો અહીંયા મેં 2 મોટી સાઇઝની ડુંગળી લીધી છે. તમને જો ડુંગળી બહુ પસંદ ના હોય તો તમે એને ઓછી કરી શકો છો. તો અહીંયા 2 કેરી અને 2 ડુંગળીને મેં અધકચરી જ કાપી લીધી છે. હવે એને અહીંયા ચોપરના મદદથી હું એને ફાઇન ચોપ કરી લઈશ. કેરી અને ડુંગળી એ બંને આપણા શરીરને ઉનાળામાં લૂ લાગવાથી બચાવે છે. તેથી આ ખૂબ જ ગુણકારી છે અને સ્પેશિયલી મારા ઘરે તો આ રેગ્યુલર કચુંબર બનતું જ હોય છે. અને એ ખાવામાં એટલું ટેસ્ટી ખાટું મીઠું લાગે છે કે તમને પણ એ જરૂરથી પસંદ આવશે. તો અહીંયા મેં કેરી અને ડુંગળીને ફાઇન ચોપ કરી લીધા છે. હવે આપણે એમાં બીજો મસાલો એડ કરવાનો છે. તો મેં એને બધું એક બોલમાં કાઢી લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન જેટલું મરચું. તમે મરચું થોડું વધતું ઓછું કરી શકો છો. મીઠું પણ એ જ પ્રમાણે તમે સ્વાદ અનુસાર વધતું ઓછું કરી શકો છો. પણ આ કચુંબર થોડું ચટપટું હશે તો જ મજા આવશે. 1 ચમચી જેટલું મેં અહીંયા લીધું છે જીરું પાવડર. જીરુંને મેં પહેલાં શેકી અને પછી ફાઇન એનો પાવડર બનાવી દીધો હતો. તો આ બધી જ વસ્તુને મેં એડ કરી લીધી છે. જીરું પણ આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે, ગરમીમાં આપણને રક્ષણ આપે છે. હવે અહીંયા હું ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીશ. 1 વાડકી ભરીને મેં અહીંયા ગોળ લઈ લીધો છે. એને ચપ્પુની મદદથી હું ઝીણા ઝીણા કટકામાં સમારી લઈશ. ઝીણો સમારવાથી એને મેલ્ટ થવામાં ઇઝી રહેશે. જો તમારી પાસે ગોળનો પાવડર હોય તો એ પણ ચાલશે, તમે એ પણ નાખી શકો છો. ઘણા લોકો ખાંડ પણ એડ કરતા હોય છે, પણ ખાંડ કરતાં હું હંમેશા ગોળનો ઉપયોગ કરું છું. તો આપણે એને સરસ રીતે બધું મિક્સ કરી લીધું છે. હવે આપણે એને અડધો કલાક માટે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું, જેથી આપણો જે ગોળના કટકા છે એ ધીમે ધીમે કેરીને ખટાશના લીધે સરસ મેલ્ટ થઈ જશે. આ કચુંબર બનાવવા માટે આપણે જરાય ગેસનો ઉપયોગ કરવો પડતો નથી. જો અડધો કલાકમાં જ આપણો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ ગયો છે અને એના લીધે સરસ રસો તૈયાર થઈ ગયો છે. તો બસ આપણું કેરી અને ડુંગળીનું કચુંબર રેડી છે. હવે હું એને એક કાચના જારમાં ભરી લઈશ સ્ટોર કરવા માટે. તમે એને આરામથી રેફ્રિજરેટરમાં 1 થી 2 મહિના માટે સ્ટોર કરી શકો છો. એ બગડતું નથી. અહીંયા તમારે એક વસ્તુનું ધ્યાન લેવાનું છે કે સ્ટોર કરવા માટે હંમેશા કાચનું વાસણ અથવા તો પ્લાસ્ટિકનું વાસણ લેવાનું છે. સ્ટીલના વાસણમાં ખાટી વસ્તુ કોઈ દિવસ સ્ટોર નહીં કરવાની, કારણ કે લાંબા સમયે એ કટાઈ શકે છે. તો આ એક ટિપ્સ તમે ધ્યાન રાખજો. તો જરૂરથી આ કેરી અને ડુંગળીનું ચટપટું કચુંબર બનાવજો અને તમારા પૂરા પરિવારને ગરમી અને લૂ લાગવાથી બચાવજો.